जय हिंद विद्यार्थी मित्रों। तो आज આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે બીજું ચેપ્ટર છે રોકડનું સંચાલન એટલે કે રોકડ અંદાજપત્ર, તો તેનો જે દાખલો 2021માં પૂછવામાં આવેલો છે, આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો 2021માં તમારે જે ત્રીજો દાખલો પૂછવામાં આવેલો છે કેથી લિમિટેડ કરીને, તો આજે આપણે આનું સોલ્યુશન કરવાના છીએ। તો 2021માં આ દાખલો તમારે 7.5 માર્કનો પૂછવામાં આવેલો હતો, કારણ કે 2021માં જનરલ ઓપ્શન હતો એટલા માટે દરેક દાખલો 7.5 માર્કમાં પૂછવામાં આવેલો હતો, પરંતુ હવે આવનારી એક્ઝામમાં તમારે આ દાખલો 20 માર્કમાં પૂછવામાં આવશે। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે રકમ જોઈએ, તો આપણને રકમમાં આપેલું છે કે કેથી લિમિટેડની નીચેની આપેલી વિગતો પરથી જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું 3 માસનું રોકડ બજેટ એટલે કે રોકડ અંદાજપત્ર આપણે બનાવવાનું છે, જુલાઈથી લઈ અને સપ્ટેમ્બર સુધીનું 3 માસનું। તો આપણે આના આગળનો જે વિડીયો અપલોડ કર્યો પાર્ટ 1 કરીને, તેમાં આપણે રોકડ અંદાજપત્રનું જે નમૂનો છે તેની આપણે વાત કરેલી, અને તેમાં કઈ વિગત તમારે ક્યાં દર્શાવવાની, કઈ વિગત રોકડ આવકમાં દર્શાવવાની, કઈ વિગત રોકડ જાવકમાં દર્શાવવી, તેની આપણે વાત કરેલી છે, તો તે તમે જોઈ લેજો। દરેક દાખલામાં તમારે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું આવશે અને જરૂરી વર્કિંગ નોટ કરવાની આવશે। તો આપણને સૌથી પહેલાં હવાલા આપેલા છે। તો પહેલો હવાલો આપેલો છે કે તારીખ 1/7/2021ના રોજની રોકડ શિલ્લક 2 લાખ છે, એટલે કે શરૂઆતની રોકડ શિલ્લક આપણને આપેલી છે। આપણે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે, એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર। તો જુલાઈથી શરૂઆત થાય છે, તો આપણને અહીં 1/7/2021ના રોજની રોકડ શિલ્લક આપી, એટલે કે શરૂઆતની રોકડ શિલ્લક ગણાશે, એટલે કે ઓપનિંગ બેલેન્સ આવશે 2 લાખ। ત્યાર પછી આપણને બીજો હવાલો આપેલો છે કે કુલ વેચાણના 25% રોકડ વેચાણ અને 75% ઉધાર વેચાણ ધારો, એટલે કે આપણને અહીં દાખલામાં કુલ વેચાણ આપેલું છે, તો તેને આપણે 25% રોકડ વેચાણ ગણવાનું અને બાકીના જે 75% છે તે આપણે ઉધાર વેચાણ ગણવાનું। ત્યાર પછી આપણને ત્રીજો હવાલો આપેલો છે કે ઉધાર વેચાણના 30% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 70% બીજા મહિનામાં વસૂલ મળે છે, એટલે કે આપણે જે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ 25% અને 75% ઉધાર વેચાણ મળશે, તો જે 75% ઉધાર વેચાણ મળશે તેમાંથી આપણે 30% વેચાણ તે વેચાણ પછીના માસમાં, એટલે કે જુલાઈનું વેચાણ હોય તો તે જુલાઈ પછીના માસમાં, એટલે કે ઓગસ્ટમાં આપણે ગણવાનું 30% અને 70% બીજા માસમાં, એટલે કે જુલાઈનું વેચાણ 30% ઓગસ્ટમાં ગણવાનું અને 70% સપ્ટેમ્બરમાં ગણવાનું, તે રીતે આપણે ગણતરી કરવાની। તો આપણે વર્કિંગ નોટમાં વિસ્તારપૂર્વક આને સમજીશું। ત્યાર પછી આપણને કીધેલું છે ચોથો હવાલો કે ઓગસ્ટ 2021માં ડિબેન્ચરનું વ્યાજ 1,20,000 ચૂકવવાનું છે, એટલે કે ચૂકવવાનું બાકી ડિબેન્ચરનું વ્યાજ। તો જ્યારે પણ આપણે નાણાં ચૂકવવાના થાય તો તે આપણી જાવક ગણાય, તો રોકડ જાવકમાં આપણે લખવાનું ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી 1,20,000 ઓગસ્ટ માસ માટે છે, તો આપણે ઓગસ્ટ મહિનામાં લખીશું 1,20,000। ત્યાર પછી આપણને હવાલો આપેલો છે કે વ્યાપારીઓએ આપેલ શાખનો સમયગાળો 2 માસનો છે, એટલે કે લેણદારોએ આપેલ શાખનો સમયગાળો 2 માસનો આપણે ધ્યાનમાં લેવાનો। ત્યાર પછી આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 મહિનાનો, એટલે કે જે મજૂરી આપણને મજૂરી અંગેનો ખર્ચ આપેલો છે તે ચૂકવવાનો સમયગાળો 1 માસનો આપણે ધ્યાનમાં લેવાનો, અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1/3 આપણે ધ્યાનમાં લેવાનો, એટલે કે 50% તે જ માસમાં ચૂકવાશે પરોક્ષ ખર્ચા અને 50% પછીના માસમાં આપણે ચૂકવવાના। ત્યાર પછી આપણને છેલ્લો હવાલો આપેલો છે કે પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાના માસિક 50,000 લેખીનો સમાવેશ થાય છે, એટલે કે જે પરોક્ષ ખર્ચ આપણને આપેલા છે દાખલામાં, તો તેમાંથી આપણને ઘસારો બાદ કરવાનો માસિક 50,000। તો જે પરોક્ષ ખર્ચા આપણને આપેલા છે તેમાંથી આપણે સૌપ્રથમ ઘસારો બાદ કરીશું, ત્યાર પછી ઘસારા બાદના જે પરોક્ષ ખર્ચા મળશે તેમાં આપણે 1/3 માસનો સમયગાળો ધ્યાનમાં લઈશું, એટલે કે 50% તે જ માસમાં અને 50% પછીના માસમાં। ત્યાર પછી આપણને અહીં વિગત આપેલી છે કુલ વેચાણ અંગેની, ખરીદી અંગેની, મજૂરી અંગેની અને પરોક્ષ ખર્ચા અંગેની। તો આટલી વિગત આપેલી છે, આટલી વિગતના આધારે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું 3 માસનું। તો તમારે
આ મુજબનું સૌપ્રથમ રોકડ અંદાજપત્ર તૈયાર કરી લેવાનું. કેથી લિમિટેડના ચોપડામાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું 3 માસનું રોકડ અંદાજનું પત્ર. તો સૌપ્રથમ વિગત, ત્યાર પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 માસનું આપણને કીધેલું છે. જુલાઈથી સપ્ટેમ્બર એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ત્યાર પછી આપણે સૌથી પહેલાં રોકડ અંદાજના પત્રમાં સૌથી પહેલાં આપણે હંમેશા શરૂઆતની રોકડ શિલ્લક ધ્યાનમાં લઈશું દરેક દાખલામાં. તો આપણને શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે 1/7/2021ના રોજની રોકડ શિલ્લક 2 લાખ છે. એટલે કે આપણે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 માસનું અંદાજપત્ર આપણે તૈયાર કર્યું. તો જુલાઈથી શરૂઆત થશે એટલે કે અહીં જુલાઈ માટેની આપણને રોકડ શિલ્લક આપેલી છે. તો આ આપણી શરૂઆતની રોકડ શિલ્લક ગણાશે 2 લાખ. તો આપણે શરૂઆતની રોકડ શિલ્લક એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ 2 લાખ ગણાશે. તો તે આપણે જુલાઈમાં લખીશું. ત્યાર પછી આપણે રોકડ આવકો ધ્યાનમાં લેવાની અને રોકડ જાવકો. તો રોકડ આવકોમાં તમારે 7 થી 8 લીટીની જગ્યા છોડવાની. ત્યાર પછી કુલ રોકડ આવકો એટલે કે જે રોકડ આવકો છે તેનો સરવાળો કરવાનો. ત્યાર પછી રોકડ જાવકો. તો રોકડ જાવકો માટે તમારે 7 થી 8 લીટીની જગ્યા છોડવાની અને ત્યાર પછી તેનો ટોટલ કરવાનો એટલે કે કુલ રોકડ જાવકો. ત્યાર પછી આપણે લાસ્ટમાં રોકડ આવકોમાંથી રોકડ જાવકો બાદ કરશું તો આપણને મળશે આખર શિલ્લક. તો આ રીતે તમારે ફોર્મેટ તૈયાર કરી લેવાનું. તો સૌથી પહેલાં આપણે જે હવાલા આપેલા છે તે 1 by 1 આપણે જોતા જઈશું. તો સૌથી પહેલાં આપણને બીજો હવાલો આપેલો છે કે કુલ વેચાણના 25% રોકડ વેચાણ છે અને 75% ઉધાર વેચાણ. તો આપણે સૌપ્રથમ રોકડ વેચાણની ગણતરી અને ઉધાર વેચાણની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં વર્કિંગ નોટ 1 એટલે કે નોંધ નંબર 1, રોકડ વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રકમની ગણતરી. તો સૌથી પહેલાં આપણને અહીં કુલ વેચાણ આપેલું છે મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીનું. તો તે એટલા માસ માટે આપણે તેને ધ્યાનમાં લઈશું. તો સૌથી પહેલાં વિગત, ત્યાર પછી મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીનું આપણે ધ્યાનમાં લઈશું. કારણ કે આપણને 5 માસનું આપેલું છે કુલ વેચાણ, તો તે ધ્યાનમાં લઈશું. તો સૌથી પહેલાં આપણને જે કુલ વેચાણ આપેલું છે તે લખી દઈશું. તો મે માસમાં આપણને 20 લાખ આપેલું છે, જૂનમાં 24 લાખ, જુલાઈમાં 30 લાખ, ઓગસ્ટમાં 18 લાખ અને સપ્ટેમ્બરમાં 26 લાખ. તો આપણે તે પ્રમાણે કુલ વેચાણ લખી દઈશું. મેમાં 20 લાખ, જૂનમાં 24 લાખ, જુલાઈમાં 30 લાખ, ઓગસ્ટમાં 18 લાખ અને સપ્ટેમ્બરમાં 26 લાખ. ત્યાર પછી આપણને હવાલામાં સૂચના આપેલી છે કે કુલ વેચાણના 25% રોકડ વેચાણ જ્યારે 75% ઉધાર વેચાણ છે. તો કુલ વેચાણ 20 લાખ છે, તો 20 લાખના 25% આપણે કરીશું તો આપણને મળશે રોકડ વેચાણ મે માસનું. તો રોકડ વેચાણ થશે 5 લાખ. તો 20 લાખના 25% એટલે કે 5 લાખ આવશે અને 20 લાખના 75% એટલે કે 15 લાખ આવશે. તો આપણે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરી અને બાદ કરશું તો પણ આપણને ઉધાર વેચાણ મળશે અને કુલ વેચાણના 25% કરીશું તો રોકડ વેચાણ મળશે અને કુલ વેચાણના 75% કરીશું તો ઉધાર વેચાણ મળશે. તમે ગમે તે રીતે ગણતરી કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે કુલ વેચાણમાંથી 25% રોકડ વેચાણ બાદ કરવાનું. ત્યાર પછી કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરશું તો આપણને ઉધાર વેચાણ મળશે. તો દરેક દાખલામાં આ રીતે આપણે ગણતરી કરીશું. તો ત્યાર પછી જૂન માસ માટે આપણે જોઈએ તો 24 લાખના 25% એટલે કે 6 લાખ. તો 24 લાખમાં 6 લાખ બાદ કરશું તો આપણને 18 લાખ મળશે. તો તે આપણું ઉધાર વેચાણ ગણાશે. તેવી જ રીતે જુલાઈમાં 30 લાખ. તો 30 લાખના 25% એટલે કે રોકડ વેચાણ 7,50,000 આવશે અને 30 લાખમાંથી 7,50,000 બાદ કરશું તો આપણું થશે ઉધાર વેચાણ 22 લાખ અને 50,000. તો આ રીતે આપણે દરેક માસ માટે આપણે રોકડ વેચાણ અને ઉધાર વેચાણની ગણતરી કરીશું. ત્યાર પછી આપણે જે રોકડ અંદાજપત્રનો નમૂનો જોયો હતો તેમાં આપણે જોયું હતું કે રોકડ વેચાણ. તો રોકડ વેચાણ આપણે કરીશું તો આપણને શું થશે, તેનાથી નફો આવક થશે. તો તે આપણી આવક ગણાશે. તો રોકડ વેચાણ આપણે રોકડ આવકમાં લખીશું. તો આપણે રોકડ અંદાજપત્ર 3 માસનું તૈયાર કરેલું છે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો માટે આપણે 3 માસનું જે રોકડ વેચાણ છે તેને ધ્યાનમાં લઈશું. તો જુલાઈનું આપણે જોઈએ તો રોકડ વેચાણ કેટલું આવશે, 7,50,000. ત્યાર પછી ઓગસ્ટનું 4,50,000 અને સપ્ટેમ્બરનું 6,50,000. તો આ ત્રણને આપણે ધ્યાનમાં લઈશું અને રોકડ આવકમાં લખીશું કે રોકડ વેચાણ નોંધ નંબર 1 મુજબ એટલે કે કેશ સેલ્સ. તો જુલાઈમાં આવશે 7,50,000, ઓગસ્ટમાં આવશે 4,50,000 અને સપ્ટેમ્બરમાં આવશે 6,50,000.
ત્યાર પછી આપણે જે નમૂનો જોયો તો રોકડ અંદાજપત્રનો, તેમાં બીજી વિગત એ હતી કે દેવાદારો પાસેથી મળેલ રકમ. તો તેની ગણતરી પણ આમાં આપણે કરીશું. તો તેની ગણતરી કઈ રીતે કરવાની? દેવાદારો પાસેથી મળેલ રકમ એટલે કે દેવાદારો પાસેથી આપણને નાણાં મળશે તો તે આપણી નાણાં મળશે તો એ આવક આપણે ગણવાની અને તે રોકડ આવકમાં આપણે લખવાની. તો તેની ગણતરી આપણે કઈ રીતે કરવાની? તો તે માટે આપણે હવાલો આપેલો છે દાખલામાં કે ઉધાર વેચાણના 30% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 70% બીજા મહિનામાં વસૂલ મળે છે. એટલે કે ઉધાર વેચાણ છે તો ઉધાર વેચાણ આપણું કેટલું? કુલ વેચાણના 75% છે ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણ છે તો તેમાંથી આપણે 30% વેચાણ પછીના માસનું ધ્યાનમાં લેવાનું અને 70% વેચાણ પછીના બીજા માસમાં આપણે ધ્યાનમાં લેવાનું. તો સૌથી પહેલાં આપણે લખી દઈશું કે 30% વેચાણ પછીના માસમાં અને 70% વેચાણ પછીના બીજા માસમાં. આપણને તે રીતે આ કીધેલું છે સૂચનામાં, હવાલામાં કે ઉધાર વેચાણના 30% વેચાણ પછીના માસમાં અને 70% વેચાણ પછીના બીજા માસમાં. તો આપણે સૌપ્રથમ જે ઉધાર વેચાણ છે 15 લાખ, તો તેના 30% કરીશું તો મળશે આપણને 4,50,000. તો તે આપણે વેચાણ પછીના માસમાં ધ્યાનમાં લેવાનું. એટલે કે મે માસમાં વેચાણ થાય છે તો વેચાણ પછીના માસમાં, એટલે કે મે માસનું વેચાણ થાય છે તો વેચાણ પછીનું માસ એટલે કે જૂન. તો જૂનમાં આપણને મળશે 30%. તો 15 લાખના 30% કરીશું તો વેચાણ પછીના માસમાં એટલે કે મેનું વેચાણ આપણે કરીશું તો વેચાણ પછીના માસ એટલે કે જૂન. તો જૂનમાં આપણને મળશે 4,50,000. ત્યાર પછી 70% વેચાણ પછીના બીજા માસમાં આપણને મળશે. એટલે કે 15 લાખના 70% છે તે આપણને વેચાણ પછીના બીજા માસમાં એટલે કે મે માસમાં વેચાણ થાય છે તો વેચાણ પછી એટલે કે જૂન માસ અને તેના બીજા માસમાં એટલે કે જુલાઈમાં મળશે આપણને. એટલે કે 15 લાખના 70% કરીશું તો 10,50,000 મળશે. તો વેચાણ મેમાં થાય છે તો વેચાણ પછીના માસમાં એટલે કે વેચાણ પછીના માસમાં જૂનમાં આપણને 30% મળશે અને વેચાણ પછીના બીજા માસમાં એટલે કે જુલાઈમાં આપણને મળશે 70%. તેવી રીતે 18 લાખ, તો 18 લાખના 30% આપણે કરીશું તો આપણને મળશે 5,40,000 જુલાઈમાં અને 18 લાખના 70% આપણે કરીશું તો 18 લાખના 70% કરીશું તો તે આપણને મળશે ઓગસ્ટમાં 12,60,000. તેવી જ રીતે 22,50,000 આપણે 30% કરીશું તો આપણને મળશે 6,75,000 ઓગસ્ટમાં અને તેવી જ રીતે 22,50,000ના 70% કરીશું તો આપણને મળશે સપ્ટેમ્બરમાં 15,75,000. તેવી જ રીતે ઓગસ્ટમાં આપણે 13,50,000 છે તેના 30% કરીશું તો આપણને મળશે 4,05,000. તો આ રીતે આપણે ગણતરી કરવાની. ત્યાર પછી 30% વેચાણ અને 70% વેચાણ આપણને જે પ્રાપ્ત થાય છે વેચાણ પછીના માસમાં તેનું આપણે ટોટલ કરીશું. તો આપણે અહીં 3 માસ માટે આપણે રોકડ અંદાજપત્ર બનાવેલું છે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો તે 3 માસ માટે આપણે ટોટલ કરીશું. તો જુલાઈ માટે આપણે જોઈએ તો 30% એટલે કે 5,40,000 અને 10,50,000 તો 15,90,000 આવશે. તેવી રીતે ઓગસ્ટમાં આપણે જોઈએ તો 6,75,000 અને 12,60,000 એટલે કે 19,35,000 આવશે. અને તેવી જ રીતે સપ્ટેમ્બરમાં જોઈએ તો 4,05,000 અને 15,75,000 એટલે કે ટોટલ મળશે 19,80,000. તો આ થશે આપણી દેવાદારો પાસેથી મળેલ રકમ. તો આપણે રોકડ અંદાજપત્રમાં લખીશું કે દેવાદારો પાસેથી મળેલ રકમ નોંધ નંબર 1 મુજબ એટલે કે કેશ રિસીવ ફ્રોમ ડેપ્ટર્સ. તો સૌપ્રથમ જુલાઈમાં આપણે જોઈએ તો જુલાઈમાં આપણને મળશે 15,90,000. ત્યાર પછી ઓગસ્ટમાં મળશે 19,35,000 અને સપ્ટેમ્બરમાં મળશે 19,80,000. તો આ થશે દેવાદારો પાસેથી મળેલ રકમ 15,90,000, 19,35,000 અને 19,80,000. ત્યાર પછી આપણને હવાલો આપેલો છે કે ઓગસ્ટ 2021માં ડિબેન્ચરનું વ્યાજ 1,20,000 ચૂકવવાનું છે. એટલે કે આપણે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું, તો આપણે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવીશું તો આપણે નાણાં જશે એટલે કે રોકડ જાવકમાં આપણે લખવાનું. તો ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી 1,20,000 કયા માસ માટે? તો કે ઓગસ્ટ માસ માટે. તો આપણે ઓગસ્ટ મહિનામાં લખીશું. તો આપણે રોકડ જાવકમાં ધ્યાનમાં લઈશું કારણ કે વ્યાજને આપણે ચૂકવણી કરીએ છીએ. તો લખવાનું કે ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી એટલે કે પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. તો ઓગસ્ટ માસ માટે છે આપણે ચૂકવવાનું. તો ઓગસ્ટ મહિનામાં આપણે લખીશું 1,20,000.
ત્યાર પછી આપણને આપેલું છે કે વ્યાપારીઓએ આપેલ શાખનો સમયગાળો 2 માસનો છે, એટલે કે લેણદારોને આપેલ શાખનો સમયગાળો 2 મહિનાનો છે. તો તે આપણે જોઈએ. તો તેના માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે. તો તેની વર્કિંગ નોટ આપણે આ રીતે કરીશું. તો કે લેણદારોની ચૂકવણી અંગેની ગણતરી. તો સૌથી પહેલાં આપણને ખરીદી આપેલી છે, તો આના આધારે આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણને જે મુજબ ખરીદી આપેલી છે મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીની, તો તે મુજબની આપણે ખરીદી લખી દઈશું. તો સૌપ્રથમ આપણને આપેલી છે ખરીદી 9 લાખ, 12 લાખ, 15 લાખ, 11 લાખ અને 10 લાખ. તો તે મુજબ આપણે ખરીદી લખી દઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે વ્યાપારીઓએ આપેલ શાખનો સમયગાળો 2 માસનો છે, એટલે કે લેણદારોએ આપેલ શાખનો સમયગાળો 2 માસનો છે, એટલે કે આપણે 2 મહિનામાં ચૂકવણી કરવાની છે. એટલે કે મેની ચૂકવણી આપણે જુલાઈમાં કરીશું, એટલે કે મે આખો માસ, ત્યાર પછી જૂન આખો માસ, એટલે કે 2 માસ પૂરા થશે અને ત્રીજા માસમાં આપણે ચૂકવણી કરીશું, એટલે કે જુલાઈમાં કરીશું. તો મે માટેની જે ખરીદી છે 9 લાખ, તેની ચૂકવણી આપણે લેણદારોને ક્યારે કરીશું? તો કે મેની ચૂકવણી જુલાઈમાં કરીશું, કારણ કે મે આખો માસ અને જૂન આખો માસ, એટલે કે 2 માસ પૂરા. તો મેની જે ખરીદી છે 9 લાખ, તો તેની ચૂકવણી આપણે જુલાઈમાં કરીશું 9 લાખ. ત્યાર પછી જૂનની જે ખરીદી છે 12 લાખ, તેની ચૂકવણી આપણે કરીશું જૂન આખો માસ અને જુલાઈ આખો માસ, એટલે કે ઓગસ્ટમાં આપણે તેની ચૂકવણી કરીશું. તો 12 લાખ આવશે ઓગસ્ટમાં. તેવી જ રીતે જુલાઈમાં 15 લાખની ખરીદી, તો તેની ચૂકવણી આપણે કરીશું સપ્ટેમ્બરમાં, એટલે કે 15 લાખ. તો આ રીતે આપણે લેણદારોની ચૂકવણી કરીશું 9 લાખ, 12 લાખ અને 15 લાખ. તો આ રીતે આપણે લેણદારોની ચૂકવણી કરવાની છે 2 માસ બાદ. તો આપણે રોકડ અંદાજપત્રમાં લેણદારોની ચૂકવણી, એટલે કે આપણી રકમ જશે, નાણાં જશે આપણી પાસેથી, તો આ રોકડ જાવકમાં લખવાનું લેણદારોની ચૂકવણી. તો આપણે 3 માસ માટેનું રોકડ અંદાજપત્ર બનાવેલું છે. તો 3 માસ માટે આપણે લેણદારોની ચૂકવણી ધ્યાનમાં લઈશું જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો 9 લાખ, 12 લાખ અને 15 લાખ આવશે. તો રોકડ જાવકમાં આપણે લખીશું લેણદારોની ચૂકવણી નોંધ નંબર 2 મુજબ પેમેન્ટ ઓફ ક્રેડિટર્સ. તો જુલાઈ માસ માટે આપણે જોઈએ લેણદારોની ચૂકવણી 9 લાખ, ઓગસ્ટ માટે 12 લાખ અને સપ્ટેમ્બર માટે 15 લાખ. તો આ થશે લેણદારોની ચૂકવણી. ત્યાર પછી આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. તો આપણને દાખલામાં મજૂરી આપેલી છે. તો આપણને મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીની મજૂરી આપેલી છે. તો આપણે તેની પણ વર્કિંગ નોટ કરવી પડશે. તો આપણે મજૂરી અંગેની ગણતરીની વર્કિંગ નોટ કરીશું નોંધ નંબર 3 મુજબ. તો સૌપ્રથમ આપણને જે મજૂરી આપેલી છે મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીની, તો તે પ્રમાણે આપણે મજૂરી લખી દઈશું મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીની. ત્યાર પછી આપણને હવાલો કીધેલો છે મજૂરી અંગેનો કે મજૂરીને ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે, એટલે કે મજૂરી મે માસની મજૂરી જૂનમાં ચૂકવવાની અને જૂનની મજૂરી જુલાઈમાં, એટલે કે 1 માસ પછી આપણે ચૂકવવાની છે. તો 3,50,000 છે મે માસની મજૂરી, તે આપણે જૂનમાં ચૂકવીશું, એટલે કે 1 માસ બાદ ચૂકવણી 3,50,000. તેવી જ રીતે જૂનની જે મજૂરી છે 4,50,000, તે આપણે જુલાઈમાં ચૂકવીશું, એટલે કે 4,50,000. ત્યાર પછી જુલાઈની મજૂરી છે 5 લાખ, તે આપણે 1 માસ બાદ, એટલે કે ઓગસ્ટમાં આપણે ચૂકવીશું 5 લાખ. અને તેવી જ રીતે ઓગસ્ટની મજૂરી આપણે સપ્ટેમ્બરમાં ચૂકવીશું. તો આ થશે આપણી મજૂરીની ચૂકવણી. તો આપણે મજૂરીની ચૂકવણી કરીશું તો આપણી પાસેથી નાણાં જશે, તો આપણી રોકડ જાવક ગણાશે. તો આપણે લખીશું રોકડ અંદાજપત્રમાં કે મજૂરીની ચૂકવણી નોંધ નંબર 3 મુજબ, એટલે કે પેમેન્ટ ઓફ લેબર્સ. તો આપણે 3 માસ માટેનું રોકડ અંદાજપત્ર છે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો તેની આપણે મજૂરી ધ્યાનમાં લઈશું. તો જુલાઈ માટે આપણે જોઈએ તો 4,50,000, ઓગસ્ટ માટે 5 લાખ અને સપ્ટેમ્બર માટે 5,20,000. તો તે આપણે લખીશું. જુલાઈ માટે 4,50,000ની મજૂરી, ઓગસ્ટ માટે 5 લાખ અને સપ્ટેમ્બર માટે 5,20,000. ત્યાર પછી આપણને હવાલો કીધેલો છે કે પરોક્ષ ખર્ચ ચૂકવવાનો સમયગાળો 1/3 માસનો છે, એટલે કે 50% તે માસમાં ચૂકવાય અને 50% બીજા માસમાં. અને પરોક્ષ ખર્ચ અંગેનો બીજો પણ હવાલો આપણને આપેલો છે કે પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના કસારાના માસિક 50,000 રૂપિયા લેખેનો કસારાનો સમાવેશ થાય છે. એટલે કે આપણે કસારો સૌપ્રથમ બાદ કરવો પડશે પરોક્ષ ખર્ચમાંથી દર મહિને 50,000નો. તો સૌપ્રથમ આપણે તેની વર્કિંગ નોટ કરવી પડશે. તો આપણને પરોક્ષ ખર્ચા આપેલા છે. તો પરોક્ષ ખર્ચા મેથી લઈ અને સપ્ટેમ્બર સુધીના આપેલા છે. તો આને આપણે વર્કિંગ નોટ કરવી પડશે. તો સૌપ્રથમ આપણને જે મુજબ પરોક્ષ ખર્ચા આપેલા છે તે મુજબ આપણે
લખી દઈશું. તો પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી નોંધ નંબર 4. તો સૌપ્રથમ મે થી લઈ અને સપ્ટેમ્બર સુધીમાં આપણે જે પરોક્ષ ખર્ચ આપેલા છે તે પ્રમાણે આપણે લખી દઈશું. ત્યાર પછી તેમાંથી આપણે કસારો બાદ કરવાનો છે. તો આપણને કસારા અંગેનો હવાલો આપેલો છે કે આપણે દર મહિને કેટલા 50,000 આપણે બાદ કરવાના છે કસારાના. તો આપણે પરોક્ષ ખર્ચા છે તેમાંથી આપણે કસારાના બાદ કરશું દર મહિને 50,000. તો આપણને કસારા બાદનો પરોક્ષ ખર્ચા મળશે, એટલે કે 3 લાખમાંથી 50,000 બાદ કરશું તો કસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે 2,50,000. તો આ રીતે જે પરોક્ષ ખર્ચા છે તેમાંથી આપણે 50,000 લેખે કસારા બાદ કરશું તો આપણને મળશે કસારા બાદનો પરોક્ષ ખર્ચા. ત્યાર પછી આપણને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો આપેલો છે 1/3, એટલે કે 50% તે માસમાં ચૂકવવાનો કસારો અને 50% પછીના માસમાં. એટલે કે જે મે માસનો કસારો છે 2,50,000, તો તેમાંથી 50% એટલે 2,50,000ના 50% એટલે કે 1,25,000 તે જ માસમાં ચૂકવવાના અને 1,25,000 પછીના માસમાં એટલે કે જૂનમાં ચૂકવવાના. તો જે મે માસનો જે પરોક્ષ ખર્ચા છે 2,25,000 તેના 50% કરીશું તો 1,25,000 આવશે. તો 1,25,000 તે જ માસમાં ચૂકવવાના અને બાકીના 1,25,000 પછીના એટલે કે બીજા માસમાં ચૂકવવાના. તેવી રીતે જૂનમાં આપણે જોઈએ તો 2,10,000 છે કસારા બાદના પરોક્ષ ખર્ચા. તો 2,10,000ના 50% કરીશું તો 1,05,000 તે જ માસમાં ધ્યાનમાં લેવાના અને બાકીના 1,05,000 પછીના માસમાં ધ્યાનમાં લેવાના. તેવી જ રીતે જુલાઈમાં આપણે જોઈએ તો પરોક્ષ ખર્ચા 3,30,000 છે. તો તેના 50% તે જ માસમાં આપણે ધ્યાનમાં લેવાના 1,65,000 અને બાકીના 50% બીજા માસમાં ધ્યાનમાં લેવાના 1,65,000. તેવી જ રીતે ઓગસ્ટમાં આપણે જોઈએ તો 3,50,000 તો તેના 50% એટલે કે 1,75,000 તે જ માસમાં ધ્યાનમાં લેવાના અને બાકીના 1,75,000 બીજા માસમાં ધ્યાનમાં લેવાના. અને લાસ્ટમાં આપણે જોઈએ તો સપ્ટેમ્બર માસ માટે જોઈએ તો કસારા બાદનો પરોક્ષ ખર્ચા 3,70,000 તો તેના 50% કરીશું તો 1,85,000 તે જ માસમાં ધ્યાનમાં લેવાના થશે. તો આ રીતે આપણે પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવાની થશે. ત્યાર પછી આપણે પરોક્ષ ખર્ચની ચૂકવણી કરી તો આપણી પાસેથી નાણાં જશે, એટલે કે આપણે આપણો ખર્ચ છે તો તે આપણી જાવક ગણાશે. તો આપણે રોકડ જાવકમાં લખશું પરોક્ષ ખર્ચની ચૂકવણી નોંધ નંબર 4 મુજબ પેમેન્ટ ઓફ ઇનડાયરેક્ટ કોસ્ટ. તો આપણે રોકડ અંદાજપત્ર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું છે તો તે 3 માસની આપણે પરોક્ષ ખર્ચા ધ્યાનમાં લઈશું. તો જુલાઈમાં આપણે જોઈએ તો 1,65,000 અને 1,05,000 એટલે કે 2,70,000 આવશે પરોક્ષ ખર્ચા જુલાઈ માટે. ત્યાર પછી ઓગસ્ટ માટે જોઈએ તો 1,75,000 અને 1,65,000 તો ઓગસ્ટ માટે આવશે પરોક્ષ ખર્ચા 3,40,000 અને છેલ્લું સપ્ટેમ્બર માટે આપણે જોઈએ તો 1,85,000 અને 1,75,000 તો ટોટલ આવશે પરોક્ષ ખર્ચની ચૂકવણી 3,60,000. તો તે આપણે લખી દઈશું. જુલાઈમાં 2,70,000, ઓગસ્ટમાં 3,40,000 અને સપ્ટેમ્બરમાં 3,60,000. તો આ થઈ પરોક્ષ ખર્ચની ચૂકવણી. તો આ રીતે આપણે વર્કિંગ નોટ કરવાની હતી. ત્યાર પછી આપણે જોઈએ તો દરેક હવાલા પૂરા થઈ ગયા છે અને આપણે આ બધી વિગતને પણ ધ્યાનમાં લઈ લીધી છે. તો દરેક હવાલો પૂરો થઈ ગયો. તો હવે આપણે ટોટલ કરીશું. તો સૌથી પહેલાં શરૂઆતની રોકડ શિલ્લક 2 લાખ છે. ત્યાર પછી રોકડ વેચાણ 7,50,000 જુલાઈની અને દેવાદાર પાસેથી મળેલ રકમ 15,90,000. આ ત્રણેયનો ટોટલ કરીશું 2 લાખ, 7,50,000 અને 15,90,000. તો આપણને મળશે કુલ રોકડ આવક, એટલે કે આપણને મળશે 25,40,000. ત્યાર પછી કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક બાદ કરશું. તો રોકડ જાવકમાં લેણદારોની ચૂકવણી તો તેના 9 લાખ, મજૂરીની ચૂકવણી તો તેના 4,50,000, પરોક્ષ ખર્ચની ચૂકવણી તો તેના 2,70,000. તો આ રીતે આનો ટોટલ કરીશું તો આપણને કુલ રોકડ જાવક મળશે 16,20,000. ત્યાર પછી આખર શિલ્લક એટલે કે કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક આપણે બાદ કરીએ તો આપણને મળશે આખર શિલ્લક એટલે કે ક્લોઝિંગ બેલેન્સ. તો તે આવશે 9,20,000. એટલે કે કુલ રોકડ આવક કેટલી? તો કુલ રોકડ આવક 25,40,000 માઇનસ કુલ રોકડ જાવક 16,20,000. તો આપણને મળશે આખર શિલ્લક 9,20,000. ત્યાર પછી જે જુલાઈ માસ છે તો જુલાઈ માસ માટે આખરની શિલ્લક હોય તો તે ઓગસ્ટ માટે શું બનશે? શરૂઆતની શિલ્લક બનશે, એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ બનશે. તો જુલાઈ માસની આખર શિલ્લક કેટલી? 9,20,000. તો તે આપણે ઓગસ્ટમાં લખશું શરૂઆતની રોકડ શિલ્લકમાં. તો 9,20,000, 4,50,000 રોકડ વેચાણ અને
દેવાદાર પાસેથી મળેલ 19,35,000 આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકડ વેચાણ, કુલ રોકડ આવક 33,05,000. ત્યાર પછી રોકડ જાવકનું ટોટલ કરીશું 12 લાખ, મજૂરીની ચૂકવણી 5 લાખ, પરોક્ષ ખર્ચની ચૂકવણી 3,40,000 અને ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી 1,20,000. તો કુલ રોકડ જાવક થશે 21,60,000. ત્યાર પછી રોકડ આવકમાંથી રોકડ જાવક બાદ કરશું એટલે કે 33,05,000 માઇનસ 21,60,000 તો આપણને મળશે આખર શિલ્લક ઓગસ્ટ મહિનાની 11,45,000. તો ઓગસ્ટ મહિનાની આખર શિલ્લક છે તો તે સપ્ટેમ્બર માટે શરૂઆતની બનશે. તો આ જે 11,45,000 છે ઓગસ્ટની તે આપણે સપ્ટેમ્બર માટે શરૂઆતની બનશે 11,45,000 શરૂઆતની રોકડ શિલ્લક. ત્યાર પછી રોકડ વેચાણ આવશે 6,50,000. દેવાદાર પાસેથી મળેલ રકમ આવશે 19,80,000 તો ટોટલ આવશે 37,75,000. ત્યાર પછી રોકડ જાવક આપણે જોઈએ તો લેણદારોની ચૂકવણી 15 લાખ, મજૂરીની ચૂકવણી 5,20,000, પરોક્ષ ખર્ચની ચૂકવણી 3,60,000. તો તેનો ટોટલ કરીશું તો કુલ રોકડ જાવક આવશે 23,80,000. તો રોકડ આવક 37,75,000માંથી કુલ રોકડ જાવક 23,80,000 બાદ કરશું તો આપણને મળશે આખર શિલ્લક 13,95,000. તો આ થશે સપ્ટેમ્બર માસની આખર શિલ્લક. તો આ રીતે તમારે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું થશે. દરેક દાખલો તમારે આ જ રીતે અને આ જ પેટર્નથી ગણવાનો થશે. દરેક દાખલામાં તમારે આ રીતનું રોકડ અંદાજપત્ર બનાવવાનું થશે, જેટલા માસનું તમને કીધું હોય તેટલા માસનું. ત્યાર પછી તમારે આ જ રીતે વર્કિંગ નોટ કરવાની થશે. લગભગ દરેક દાખલામાં તમારે રોકડ વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રકમની ગણતરી કરવાની થશે. ત્યાર પછી લેણદારોની ચૂકવણી અંગેની ગણતરી કરવાની થશે. ત્યાર પછી મજૂરી આપી હોય તો તે અંગેની ગણતરી કરવાની થશે અને પરોક્ષ ખર્ચની ચૂકવણી આપી હોય તો તે અંગેની પણ ગણતરી કરવાની થશે. દરેક દાખલામાં તમારે આ જ રીતે અને આ જ પેટર્નથી ગણતરી કરવાની થશે. તો આ દાખલાનું સોલ્યુશન એ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જે દાખલો છે તેનું આપણે સોલ્યુશન કરાવીશું.